આજો ભરાઈ જાઓ ફટાફટ સાહિલ કમબેક નું હાલ રહેવા દીધું હે કમબેક હવે બૈરું આવશે ને એની જેડી થાય મેરા નામ હે બુલ્લા काम करता हूँ खुल्ला खुल्ला ગુડ મોર્નિંગ ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો ગાઈઝ તો આજે જઈ રહ્યા છીએ અમે થોડા શૂટ માટે એટલે કે અમારા ઇન્સ્ટાગ્રામની થોડી રીલ્સ માટે જે રીલ્સ બનાવી છે અમે કોમેડી તો એની શૂટ કરવા માટે જઈ રહ્યા છીએ તો આજે તમને બતાવી કે કઈ રીતે શૂટ થાય છે કેવી રીતના BTS લેવરાય છે અને કઈ રીતની ધમાલ મસ્તી થાય છે મારા મિત્રો વચ્ચે તો બન્યા રહેજો સાથે તો અહીંથી થોડું 15-20 કિલોમીટર દૂર જવાનું છે એ બધું બતાવીશ તો બન્યા રહેજો સાથે તો મળીએ છીએ આગળ વૈસી પાડી આટલી મળીએ ને આ ભાઈનો કૂવો છે આ ભાઈનો ભાઈ આભાર મિલો પછી શૂટિંગ કરવા આવ્યા હતા અમે આજ પણ અમે શું કરી રહ્યા વિડીયો બનાવે કે ભાઈ અમારા બરાબર કે જઈએ આપણે લઈને આવે ને ભાઈને ચક્કુ બંને લેવા મોકલે ધોવરાવા ભાઈ ધોઈ રહ્યા હલો જોઈ શકો છો કાચી કેરી ખાવાની મજા જ અલગ અંદર મરચું મીઠું નોખે ને પાણી આવી ગયું મોઢામાં આવ્યું મોઢામાં પાણી બસ રાખો હાલ તો ભરતભાઈને હાલ પકડાઈ દો એના તો હવે અહીંથી નીકળી જઈએ હવે પેલા કામ કરવું પડશે વિડીયો બનાવીને તમને ત્યાં આગળ બધા આવે એટલે મળે ચલો ટાઈમ નહીં મને સવારના અમે કલાક તો તમને બધાને ભેગા કરવાનું છે હવે મજા કલાક તો બધાને ભેગો કરવાનું છે સમજ્યા અને આ ભાઈ અમારા ફોન ઉપાડતા નહીં એનો ફોન જોઈ ગયો 50 નોટ વાળો ફોન જોઈ ગયો હાજી સુધી 50ની જ નોટ છે આ ફોન મિત્ર દીપક કોઈ ઈચ્છા ખરી ઉઠવાની બેહું નહીં હેજ ઉભો થાય પેલા અસલા લેવા જવાનું હજી તો અસલા હા જો બોતાડ બી કંટાળી બિચારો બેઠો હોય અમે કંટાળીને બાઈક આ પડી બીજું કોઈ જરૂર નહીં તો 4 જણા થઈ જાવ હેડે એક સ્પ્લેન્ડર કાફી હેડો જલ્દી મોડું થાય છે તાર કાકાને કહે કે કોઈ ઊભો થાય કોમ કરે આ કોમના ટાઈમે હુરે રહેલો છે એને કહે કે ઊભો થાય ને કોમમાં ધોણ હાલે કલાક સુધી ફોન કરો ને તો ઉપાડતો નહીં ગોદાડ આચું તાકે એ પોણા થાય કે અમારે પથરી જશે હાલો એ ગોદાડ હવે તું લાવી દે લગ્ન કરી દે હવે આવું જો ને આટલું જો ને તો લગ્ન કરી દે क्या कर रहा भाई दलाल हेलो अरे हेलो क्या ओ आप મારા ભાઈની વ્હાઈટ મર્સિડીઝ વ્હાઈટ ફોર્ચ્યુનર અને પેલી જી ક્લાસ અને તમને હવે લેમ્બોર્ગિની બતાડો ભાઈ લેમ્બોર્ગિની કહેવાય કેટલી હી ના રેડ 100 પડતી આ તો મને બતાવી દઉં અને ભાઈનું કાર કલેક્શન બતાવું તમને VIP નંબર આઈડી બ્લેક લેમ્બોર્ગિની આઈડી બે પેલી યાર કઈ આવે બુગાટી આ પેલી જો ખાલી ભાઈ કાર કલેક્શન જોવો ખાલી જબરું કાર કલેક્શન है VIP નંબર વાળી પાસે ભાવ તો તગડા હી ચોક હજી વાળી છે ભાઈને પોધું આવ્યું હતું વચમાં તે ઉડીજી થોડી વિખેરાઈજી શું કહ્યું ભાઈ વિખેરાઈજી લગનમાં આવે તમારે જેવા વાવાઝોડા ઓહો પાવળી હાલવાનું જો ભાઈ કાચી કેરી બી અહીં પાકી મળે હા છે ગામડાની મોજ અહીં મેઠી એલા મેઠી તો ટ્રાય કર તારી જે મીઠી જ છે ટેસ્ટ કર ખાલી અને પછી રિવ્યુ આલ કેવી છે ટેસ્ટ કર
ટેસ્ટ કર તાર જે સેમ ટુ સેમ તાર જે મીઠી છે ને ના ના ખાઈએ ખાઈ લે હા તો ગાઈસ પાછા 3 જણા એક બાઈક ઉપર થઈ ગયા અલા એ બ્લોગ ચાલુ કરી રાખજો હેલો તો આ બ્લોગ ઉતારે એક હાથમાં બ્લોગ છે એક હાથમાં બાઈક છે તે હલવાયા બાવળિયા અરે અરે ધન્યવાદ દેજે લઈને જાય રહો ભાઈ એક ભાઈ માં 4 જણા કોણ કોણ ખબર હે હું અને તો અને સાંજો અને આર્યો એ મોઢામાં રેતડી જાતું કેરી તો મોકલાઈ તો ઘણા આગળ જતા રહીએ હવે 7 વાગે મોકલાવું તેમાં આગળ વધી જઈએ ઘણા આગળ આવી ગયા ફોન કરો वीडियो બહુ બંદર है यार तो गाइस हम जा रहे हैं अभी वो क्या बोलते हैं ले पकड़िए भाई बात करके हाँ आवे बंको है हाँ आवे रे रो शरम नामनी कोई चीज नहीं मारो इब्रेलो भाग आयो बस शरम नामनी वस्तु नहीं है आ पावड़ियो है ये बढ़िया हलवाना कोक शरम जेવું है काय शरम जेવું पे लागत નથી લાગ શરમ એ ભાઈ પગે મત પડ पगे पड़े मारो चड्डी में मुतने से घर नहीं चलता है अच्छा बढ़िया है बढ़िया है पर शरम जेવું है काय शर्म जो ना है अपन હા આટલા સુધી છેક આટલા સુધી અમે લઈને આવ્યો છે મારા પાસે એક સ્પ્લેન્ડર ઉપર છેક કેટલું भाव पड़े घर में भाव बेसा काट ले आटले તો કરવું પડશે કોક જુગાડ कोई वांधो नहीं साइड में लटी जा मुझे चलाई बस कोई वांधो नहीं અચ્છા એક જણો હાડો થઈ ગયો તો આડું બોલતું તો ગાઈસ તો હવે આ આવી ગયા બધા ભેગા કરી દીધા સો ગાઈસ તો હવે चलो गाइस ડ્રાઈવર ચેન્જ થશે તમે હું ચલાવ તમે બધા ચડી ગયો ના નહીં ફાવે મજા આવી જાય તમે ચલાવો આટલે હું આટલે બેસી અમને હાલ દો તો હવે જઈએ એક બાઈક પર 4 જણા गाइस बाइक एक से पैसेंजर 5 क्या बेचा આજો ભરાઈ જાઓ ફટાફટ ઓનાલ તું ચલાવો પડ્યા गाइस વિડિયો બનાવવાના है એટલે પડવાના નહીં તો ગાઈસ તો ચલો વિડિયો એક શૂટ કરી દઈએ ભાઈ અમે મોસમ મસ્ત થઈ ગયો ઠંડુ વાતાવરણ અને એક વિડિયો ક્લિયર થઈ જાય તો અહીં એક વિડિયો શૂટ કરી લઈએ છીએ હવે ચાલુ થઈ ગયું છે વિડિયો બનાવવાનું टाइम लगेगा इस द टाइम लगेगा એ સાહિલ કમબેક નું હાલ રહેવા દીધું હે કમબેક હવે બૈરું આવશે ને એની જેડી થાય कमबैक हमारा लड़का करेगा कम बैक हमारा भाई करेगा अभी तक तो लग रहा है बाजरी का लेकिन ना हग दिया गाइस भाई ने हक दिया इधर आके कोई इधर बाइक मन करते पाले ने मुंह पर टायर घुमा पड़े पूरे में घूर पड़ो भाई टाइम टायर घुमाए उनको टायर घूमते ले चला पड़े से इधर के बोल एक्टिंग चालू है कंप्लीट તો ગાઈસ હવે ભાઈ ઘણી મહેનત ભાઈ ઘણા માટી પડ્યા પછી હજી તો આ લોકોને પાડુંગા અમુક ભાઈ જે આ બંને આ ભાઈનું તો ખબર નહીં પણ આ ભાઈને તો હું પાડુંગા માટીમાં तुम्हारे डीएम से ગાઈસ તો કાંઈ સારે મેમાંથી બચવા માટે નંબર પર ટેપ મારીને રાખે છે જો પોલીસ વાળો કોઈ બી જોતો હોય તો આનો બાઇક સીલ કરો ચાય બાઇક જમા કરો એવું નહીં એ થોડી નંબર પ્લેટ અમારી ઢીલી થઈ ગઈ હતી એટલા માટે એવું કર્યું તો ગાઈસ હવે એક વિડીયો અમારો પૂરો થઈ ગયો કોમેડી હવે આ પટાઈને હવે જઈએ છીએ તો ગાઈસ ગાડી નો એન્જિન તો ગાઈસ તો હવે એક બાઈક પર અમે 4 જણા कितनी है हम गाइस देख सकते हो आपका नेरिये में हम जा रहे हैं फुल गाइस ये बंदा फुल देमे नहीं वीडियो बनाना है सो गाइस तो હવે બીજી લોકેશન પર આવી ગયા અને અમારા એક બીજા મિત્ર બી આવી ગયા અને તો હવે બીજી લોકેશન પર આવી ગયા હવે તો બીજી રીલ શૂટ કરીએ હવે घर नहीं चलता मित्र
जवाबदारी लेनी पड़ेगी. और के कोई उभारो તમે વિડિયો દેખી લે વિડિયો દેખી લે बरोबर से. જી નોર્મલી ફોન ઉપર ઝૂંટ માર બે હાથથી ઝૂંટ મારી હોમ ખાલી આવજે એકવાર દોડતો હસતો મત આવજો ઝાટકમ ઝૂંટ મારી તમારું વિડિયો બદલે છે શોક કરી દો તમે શોક થઈ જાવ હસજો મતલા આશા ચો દોડતો આવે એકદમ ફોન પહેલા છોડવા નહીં ખાલી આપી જાય એટલે આ દોડતો આવ્યો કોમ પોઝિશન પકડી રાખી એ हमारे प्लान में नहीं था. બાદ પહોંચો તો બાબા ઓમ તો પોઝિશન પકડીને ઉપર હા પૂરી દે મેં કીધું તોડ નહીં પાછા આવું હવે તો લાવશે डन. चालो. 3, 2, 1 चालू. ભાઈ ચોર ભાઈ ચોર ભાઈ ચોર पकड़ो मत. ચોર ભાઈ ચોર उनको पासपोर्ट ना बोले 85 बरोबर है. હું તાકુંગા બીજું તમારું हेलो गाइस કર દે મારો ફોન હે પાસવર્ડ બોલજે 85 એ ખુલી છે લે દોડ લે સો ગાઈસ તો હવે વિડીયો બનાવી દીધા છે 3. અમારા ભાઈના હજી વિડીયો એક લેવાનો બાકી છે, એક વિડીયો છેલ્લો બાકી છે. થોડી વાર રેસ્ટ લઈને એક વિડીયો શૂટ કરી દઈએ. શું બાકી? એક એહસાનભાઈ એ તું સારા અરે શું નામ તમારું? मेरा नाम है बुल्ला. काम करता हूँ खुल्ला खुल्ला. હે વિડીયો આપવાનું હે? હે તો હવે એક લાસ્ટ વિડીયો બાકી હજુ એટલે 3 રીલ બનાવવામાં અમારો એક દિવસ નીકળી ગયો. પહેલી વસ્તુ તો એ છે કે ટીમ મેમ્બરને ભેગા કરવામાં કલાક 2 કલાક નીકળી જાય. લેવા જવું પડે, મૂકવા જવું પડે. મૂકવાનું તો કોઈ વાંધો નહીં, પણ જો માણસો એવી રીતે આવી જતા હોય તો ભાઈ મૂકવા જતા રહીએ, વાંધો નહીં. ના મેળ પડે તમારી વેમ છે મોટા મોટી. સો ગાઈસ તો હવે એક લાસ્ટ વિડીયો બાકી છે. થોડીક રેસ્ટ લીધો, થોડો પડીકા ગાધા છે. હવે રેસ્ટ લઈને હવે ચાલુ કરીએ છીએ. બીજો એક લાસ્ટ વિડીયો બાકી છે, પૂરો કરીએ પછી આગળ વિચારીએ. ચલો સો ગાઈસ તો હવે ફાઇનલી શૂટ કમ્પ્લીટ કર્યું. એટલે ટોટલ અમારે વિડીયોની ગણતરી તો હતી કે 5 થી 7 વિડીયો બનાવી દઈએ, પણ શું થઈ ગયું, લોચા પડી ગયા. ટાઈમનું સેટિંગ ના આવ્યું એટલે ગણવાનું કે ટોટલ 4 થી 5 વિડીયો ક્રિએટ કર્યા છે. અને સાથે સાથે બ્લોગ બી ચાલુ હતો. એટલે બહુ ટાઈમથી હવે ઘર માટે નીકળી આવીએ. પછી હવે બધા છૂટા પડી ગયા. હવે એ બંકાઓ ભાઈને હું ઘરે મૂકવા જઈ રહ્યો છું અને ત્યાંથી સીધો ઘરે જઈશ. તો હવે બસ આ બ્લોગમાં બસ આટલા સુધી જ. બસ આવા તો હવે બસ આ બ્લોગમાં બસ આટલા સુધી જ. બધા નીકળી ગયા, હવે અમે બી નીકળીએ છીએ. તો જો તમને જો બ્લોગ પસંદ આવ્યો હોય છે, આવા ખતરનાક તો ના કે મનોરંજનથી ભરેલા બ્લોગ આવતા જ રહેશે. જો તમને બ્લોગ પસંદ આવ્યો તો બ્લોગને લાઇક કરજો, શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ બી કરી દેજો. અને બ્લોગનો કયો પાર્ટ તમને સૌથી વધારે મજા આવી છે તે કોમેન્ટમાં અચૂકપણે જણાવજો. તો આવા જ બ્લોગ આવતા જ રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ અચૂકપણે કરી દેજો. તો મળીએ એક નવા બ્લોગ સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.